હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરની અંદર ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂ કર્યું હતું. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ક્યારે વપરાય, કેવી રીતે વપરાય, તેનું સ્ટ્રક્ચર અને તેના કીવર્ડ્સ, આ બધી ચર્ચા આપણે કયા લેક્ચરની અંદર કરી દીધેલી છે. તેમ છતાં એક વખતે એનું સ્ટ્રક્ચર અને કીવર્ડ ઉપર આપણે નજર કરી લઈશું અને આપણે આજે એના આપણે એક્ઝામ્પલ આપણે લેવાનું શરૂ કરીશું. સબ્જેક્ટ એનું કા સ્ટ્રક્ચર છે એવી રચના સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી રચનાની અંદર બેટા આપણે જોઈશું તો ઓબ્જેક્ટને આપણે આગળ લઈશું પ્લસ ઓબ્જેક્ટ પ્રમાણે મૂકીશું બેટા આપણે હેવ હેઝ મૂકીશું, સાથે બેટા વધારાનું બીન મૂકીશું, BEEN બીન મૂકીશું, પ્લસ V3. અહીંયા બેટા મોટો ફાયદો છે, વિદ્યાર્થીને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું છે તો V3 અહીંયા આપેલું છે જ આપણે મૂકવાનું છે. વધારાનું બેટા મૂકીશું બાય પ્લસ સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે સર્વનામ છે તો એને કર્મભક્તિ મૂકીશું, પણ નામ છે તો નામ મૂકીશું, પ્લસ બેટા અધર વર્ડ્સ મૂકીશું. ઓકે, આથી આપણી સ્ટ્રક્ચરની રચના થઈ છે, એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર. આપણે એના કીવર્ડ્સ પણ આપણને યાદ હશે, ગયા લેક્ચરમાં તમે સમજી લીધું છે. એકવાર રિમાઇન્ડ આપી દઉં છું બેટા કે જસ્ટ, જસ્ટ નાઉ, જસ્ટ બિફોર, એવર, નેવર, યટ, સ્ટીલ, ઓલરેડી, રિસન્ટલી, સિન્સ અને ફોર. આટલા આપણા કીવર્ડ્સ પણ આપણે જોઈ લીધા છે. બેટા આજે હવે આપણે એસર્ટિવ સેન્ટેન્સ આપણે જોઈશું. તો એસર્ટિવ સેન્ટેન્સને આપણે એક્ઝામ્પલ જોઈશું. આપણે એસર્ટિવ સેન્ટેન્સ હવે જોઈએ બેટા, તો લખીશું ધ ટીચર has completed the second unit just now. એક્ઝામ્પલ અહીંયા બતાવે છે બેટા, the teacher has completed the second unit just now. આ છે બેટા આપણી એવી રચના છે, આપણને has completed ઉપરથી ખ્યાલ આવે છે, just now આપણો કીવર્ડ છે ઉપરથી ખ્યાલ આવે છે બેટા આપણને. આપણે જો પીવી રચનામાં આપણે જવું છે તો સૌથી પહેલા આપણે શું કરીશું, આપણે ઓબ્જેક્ટ શોધી કાઢીશું. ઓબ્જેક્ટ કયું છે તો વિચારી લો કે ટીચરે થોડીક વાર પહેલા શું પૂરું કર્યું છે. what has the teacher completed just now? તો બેટા આપણને આન્સર મળશે આપણે the second unit. આ છે બેટા આપણું ઓબ્જેક્ટ છે, એને આપણે પેસિવમાં જતી વખતે આપણે આગળ લઈ દઈશું the second unit. યુનિટ એક જ છે માટે અહીંયા બેટા ટીચર પ્રમાણે હેઝ છે, અહીંયા એક વચન છે, કર્મ છે, માટે પણ બેટા હેઝ મૂકીશું, વધારાનો મૂકીશું બીન, V3 આપી દઈશું, આપેલું જ છે બેટા કમ્પ્લીટેડ, વધારાનો બાય. ધ ટીચર છે તો ધ ટીચર લઈશું, ધ ટીચર જસ્ટ નાઉ. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને. અહીંયા બેટા ઓબ્જેક્ટ જોઈ લો, ધ સેકન્ડ યુનિટ છે, હેવ હેઝ પ્રમાણે મૂક્યું છે, આપણે ઓબ્જેક્ટ પ્રમાણે હેઝ મૂક્યું છે, વધારાનું બીન મૂક્યું છે, V3 આપણને જે હતું એ જ મૂકી દીધું છે, વધારાનું બાય છે, અહીંયા કર્તા તરીકે ધ ટીચર છે માટે ધ ટીચર જ મૂક્યું છે, અન્ય વર્ડ્સને આપણે ત્યાં રહેવા દીધા છે. ચલો બેટા આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. તો I have joined IELTS class to go to abroad.
I have joined IELTS class to go to abroad. બેટા અહીંયા આપણે પીવી રચનામાં જવું છે તો અહીંયા આપણે જે કર્મ કયું છે, ઓબ્જેક્ટ કયું છે બેટા, તો આપણે જોઈશું કે આપણું ઓબ્જેક્ટ છે. શું જોઈન કર્યું છે? IELTS ક્લાસ. તો અબ્રોડ જવા માટે. તો આપણે બેટા કર્મ કયું છે? IELTS ક્લાસ એક વચન છે બેટા, માટે શું લઈશું આપણે? હેઝ લઈશું. ભલે અહીંયા આઈ પ્રમાણે હેવ છે, પણ IELTS ક્લાસ એક વચન છે માટે આપણે હેઝ લગાવીશું. વધારાનું મૂકીશું બેટા બીન. વિથરી આપી દો. આપેલું છે બેટા જોઈન બાય. આઈનો બેટા મી કરીશું. મી ટુ ગો ટુ અબ્રોડ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ઓબ્જેક્ટને શોધીને આપણે આગળ લઈશું. એ પ્રમાણે હેવ હેઝ મૂકીશું, વધારાનો બીન મૂકીશું, વિથરી આપીશું, બાય. એ પ્રમાણે આપણે મે મૂકીશું. આન્ય વર્ષને આપણે પાછળ રહેવા દઈશું. ચલો જી વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ જોઈશું હવે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનું એક એક્ઝામ્પલ લઈએ તો the teacher has checked the papers just now. અહીંયા બેટા જોઈશું તો આપણે the teacher has checked the papers just now. એ પ્રમાણે આપણે એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરીશું તો the papers કર્મ છે આપણું. the papers. અહીંયા બેટા ટીચર એક વચન છે, પણ પેપર્સ બહુવચન છે માટે મૂકીશું આપણે have. વધારાનું મૂકીશું બેટા been checked by the teacher. by the teacher just now. તો એ તમને ખ્યાલ આવી ગયો હશે બેટા કે એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરતી વખતે કર્મ છે તો પેપર્સ ને આપણે આગળ લાવ્યા છે, હેવ હેઝ સાથે બીન મૂક્યું છે, વિથરી આપ્યું છે, બાય પ્લસ કરતા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા થોડો ખ્યાલ આવી ગયો હશે એક્ટિવ એસર્ટિવ સેન્ટેન્સ ની અંદર. હવે આપણે જોઈશું તો બે કર્મ વાળા વાક્યો. એક જો વાક્યમાં બે કર્મ આપેલા છે તો વાક્યનો પેસિવ માં રૂપાંતર કરતા આપણે શીખીશું. તો આપણો નિયમ એવો છે, નિયમ લખવો તો પણ લખી લેજો. વાક્યમાં બે કર્મ આપેલા હોય અને મુખ્ય કર્મથી વાક્યનું પીવી માં રૂપાંતર કરીએ ત્યારે બીજા કર્મની આગળ ટુ મૂકવાનું છે. આ નિયમ આગળના ટેન્સમાં પણ મેં લખાયેલો છે. મુખ્ય કર્મથી વાક્યનું પીવી માં રૂપાંતર કરીએ ત્યારે બીજા કર્મની આગળ ટુ મૂકવું. ખ્યાલ આવી ગયો? હવે બેટા આપણે જોઈશું એનું બે કર્મવાળા વાક્યનું આપણે પીવી માં રૂપાંતર કરીશું તો she has given him a nice wristwatch. She has given him a nice wristwatch. અહીંયા બેટા આપણે જોઈશું તો બે કર્મ છે, એમાં મુખ્ય કર્મ કયું છે આપણું? a nice wristwatch છે. શું આપ્યું છે? સરસ મજાની કાના ઘડિયાળ આપી છે. આપણું ઓબ્જેક્ટ છે, મેઇન ઓબ્જેક્ટ છે. આ જ બેટા આપણું મેઇન ઓબ્જેક્ટ છે. અને હિમ છે તેણીની કોણની સરસ મજાની રિસ્ટવોચ આપી છે. તો બેટા હિમને આપી છે. હિમની કર્તવ્ય ભક્તિ થાય છે બેટા હી થાય છે. પણ આ છે આપણું બીજું કર્મ છે. આપણને ખ્યાલ આવે છે ને? બીજું કર્મ છે આપણું.
આપણો નિયમ કહે છે કે મેઇન કર્મથી મુખ્ય કર્મથી વાક્યનું PV માં રૂપાંતર કરીએ ત્યારે બીજા કર્મની આગળ ટુ વપરાય છે. તો બેટા લઈશું a nice wristwatch. એક વચન છે બેટા માટે મૂકીશું has, વધારાનું મૂકીશું been. has been વિથરી બેટા આપેલું છે આપણને given. હિમ છે ને તે આપણે વિથરી મૂક્યા પછી હંમેશા ટુ મૂકી દો. ટુ હિમ બાય શેનું કરીશું બેટા આપણે હર. ફરીથી એકવાર સમજાય છે બેટા. a nice wristwatch કર્મ છે આપણું. એક વચન છે માટે has, વધારાનું been, વિથરી આપ્યું આપણે બેટા given. હવે જે હિમ છે ને આગળ ફક્ત બેટા ટુ મૂકી દો. હિમને હટાવવાની જરૂર નથી. હિમનું હિમ જ રાખો. હિમ બાય, વધારાનું બાય, શેનું કર્યું હર. એ જ પ્રમાણે આપણે પીવી રચનામાં જવું છે બીજી રીતે આપણે તો પણ બેટા બનાવી શકીશું આપણે. તમને ખ્યાલ હશે હિમની કર્તા ભક્તિ લાગી બેટા હી. હવે આપણે બીજા કર્મથી બનાવીએ છીએ ત્યારે ટુ મૂકવાની જરૂર નથી. તો હિમ બરાબર હી, તો હી સાથે બેટા લઈશું આપણે હેઝ. he has been given a nice wristwatch. nice wristwatch by શેનું કરીશું હર. એકદમ સરળ વાક્ય છે બેટા, કોઈ પણ રીતે બનાવી શકો છો તમે. હિમની કરતા ભક્તિ હી કરી પ્રમાણે has been given a nice wristwatch by her. હજી એક્ઝામ્પલ આપણે લઈશું. The teacher has given us a project work. The teacher has given us a project work. અહીંયા પણ બેટા આપણે પીવી માં જઈએ છીએ ત્યારે મુખ્ય કર્મથી વાક્યનું બનાવીશું. તો કયું છે મુખ્ય કર્મ? પ્રોજેક્ટ વર્ક છે. પ્રોજેક્ટ વર્કને આપણે આગળ લઈ લો બેટા. a project work એક વચન છે માટે બેટા has, વધારાનું મૂકીશું been, વિથરી આપીશું given. હવે us છે બેટા એને હટાવવાની જરૂર નથી. આપણે ફક્ત ટુ મૂકી દો. to us by the teacher. A project work has been given to us by the teacher. એ જ રીતે આપણે પીવી માં બીજું વાક્ય બનાવવું છે, બીજી રીતે બનાવવું છે તો બનાવી શકીશું બેટા. us ની કરતા પ્રત્યે લાગે બેટા we. we પ્રમાણે મૂકીશું have. we have been given. we have been given a project work by the teacher. વિદ્યાર્થી મિત્રો, તમે આજે જોયું તો આપણે એસર્ટિવ સેન્ટેન્સ અને બે કર્મવાળા, બે ઓબ્જેક્ટ વાળા વાક્યો આપણે આજે શીખ્યા છીએ. આવતા લેક્ચરની અંદર આપણે નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ અને WH ક્વેશ્ચન આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમે લખી શકો અને આપણે આગળ લેક્ચરનું આગળનું ભણાવીશું બેટા. ચલો, ઓકે, થેન્ક યુ, બાય બાય.